જય દ્વારકાધીશ મિત્રો. પિયરમાં માતા પિતાને ભોય તળિયે બેહોશ જોઈને નાની દીકરી ભાંગી પડી. પરંતુ અસલી આંચકો ત્યારે લાગ્યો જ્યારે એલાર્મમાંથી બેટરી ગાયબ મળી અને મોટી દીકરીનું ષડયંત્ર ખુલ્લું પડ્યું. જે પ્રેમ કરે છે તે તમારા શ્વાસ નથી છીનવતો અને આખી ઘટનાએ આખા પરિવારને હલાવી મૂક્યો. શ્રીમદ સાથે પિયરનો દરવાજો ખોલનારી અનન્યા ભાટિયાએ જેવો ડ્રોઈંગ રૂમના પગ મૂક્યો, તેની ચીસ આખી સિવિલ લાયસન્સની શાંત ગલીમાં ગુંજી ઉઠી. તેના માતા પિતા ભોય તળિયે બેહોશ પડ્યા હતા. થોડી મિનિટો પહેલા સુધી તે વિચારી રહી હતી કે આ વખતે કહ્યા વગર જઈને મમ્મી પપ્પાને સરપ્રાઈઝ આપશે. દિલ્હીથી લખનૌની એ નાની મુસાફરીમાં તેણે કારની પાછલી સીટ પર મમ્મી માટે કેસરવાળી સેવૈયા, પપ્પા માટે બદામ બિસ્કિટ અને તેમના જૂના ઘર માટે એક નવો તુલસીનો કુંડો રાખ્યો હતો. છેલ્લી મુલાકાતમાં મમ્મી શાલિની ભાટિયાએ તેના હાથમાં કિચન સૂપનો ડબ્બો પકડાવી દીધો હતો અને વળતા કહ્યું હતું, ચહેરો સુકાઈ ગયો છે, તારો બહાના ન બનાવતી, આ ઘરે જઈને પી લેજે. અનન્યાએ હસતા હસતા કહ્યું હતું કે તે આવતા રવિવારે આવશે, પરંતુ નોકરી, મીટિંગો, સાસરીની જવાબદારીઓ અને શહેરના થાકે 7 દિવસના 12 દિવસ કરી નાખ્યા. પછી મંગળવારે બપોરે તેની મોટી બહેન કાવ્યાનો મેસેજ આવ્યો, મમ્મી પપ્પા થોડા દિવસ બહાર જવાના છે, ઘરે જઈને ટપાલ જોઈ લેજે. અને હા, નીચેના સ્ટોરરૂમનો દરવાજો અટકે છે. સંભાળીને મેસેજ સામાન્ય હતો, પણ અનન્યાને લાગ્યું કે આજ સારો મોકો છે. તે હંમેશા સારી દીકરી બનવાની વાતો કરતી હતી, આ વખતે સાચે જ બની બતાવશે. સાંજ ઢળી રહી હતી જ્યારે તેની કાર જૂના પાટિયા નિવાસની બહાર અટકી. ઘર એવું જ હતું, લીમડાનું ઝાડ, લોખંડનો મોટો ગેટ, વંડાની પિત્તળની ઘંટડી અને ખૂણામાં રાખેલી મમ્મીની મોગરાની વેલ. પરંતુ એ દિવસે કંઈક તૂટી ગયું હોય તેવું લાગતું હતું. વંડાનો હિંચકો બિલકુલ સ્થિર હતો. તુલસી ક્યારાનો દીવો ઓલવાયેલો હતો. બારી પાસેની ઘંટડીઓ જેને હળવો પવન પણ ગુંજાવી દેતો હતો, તે આજે સાવ ચૂપ હતો. અનન્યાએ ઘંટડી વગાડી, કોઈ અવાજ નહીં. તેણે ફરી વગાડી, ફરી દરવાજો ખખડાવ્યો, મમ્મી પપ્પા હું છું. અનન્યા અંદરથી કોઈ અવાજ ન આવ્યો. બંને ગાડીઓ ડ્રાઈવરમાં જ પાર્ક કરી હતી. એનો અર્થ એ કે તેઓ ક્યાંય ગયા નહોતા. અનન્યાના હાથ ઠંડા પડવા લાગ્યા. તેણે પર્સમાંથી ચાવી કાઢી અને દરવાજો ખોલ્યો. ઘરમાં પ્રવેશતાની સાથે જ તેને એક ભારે વાસી ગંધે ઘેરી લીધી, જાણે રૂમની હવા કેટલાય કલાકોથી બંધ હોય. ટીવી બંધ હતું, જ્યારે મમ્મીને તો સન્નાટાથી નફરત હતી. રસોડા તરફ પાછો પ્રકાશ હતો. સેન્ટર ટેબલ પર ચાના 2 કપ પડ્યા હતા, જેમાં ચાની મલાઈ જામી ગઈ હતી. પછી તેણે તેમને જોયા. મમ્મી સોફા પાસે પડખું ફરીને પડેલા હતા. તેમનો એક હાથ આગળ ફેલાયેલો હતો, જાણે તેમણે પડતી વખતે કોઈ વસ્તુ પકડવાનો પ્રયત્ન કર્યો હોય. પપ્પા મહેન્દ્ર ભાટિયા ગાલીચા પર સીધા જતા પડ્યા હતા. તેમના ચશ્મા ત્રાંસા થઈ ગયા હતા, હોઠ સહેજ ખુલ્લા હતા. અનન્યાના હાથમાંથી સામાનની થેલી છૂટી ગઈ.
બિસ્કટ તૂટીને ભોયતળીએ વીરવિખેર થઈ ગયા. મમ્મી તે ઘૂંટણીએ બેસીને મમ્મી પાસે પડી. મમ્મીની ચામડી ઠંડી હતી પણ સંપૂર્ણપણે બેજાન હતી નહોતી. અનન્યાએ તેમનો ચહેરો થબથબાવ્યો, પછી પપ્પાની ગરદન પર ધ્રુજતી આંગળીઓ મૂકી. ધબકારા ખૂબ જ ધીમા હતા, એટલા ધીમા કે તેને લાગ્યું કે કદાચ તે પોતે પોતાના જ નાડીના ધબકારા અનુભવી રહી છે. તેણે 112 નંબર ડાયલ કર્યો. અવાજ ધ્રુજી રહ્યો હતો, શબ્દો અટકી રહ્યા હતા. ઓપરેટરે બારીઓ ખોલવાનું કહ્યું અને વીજળીની સ્વિચોને ન અટકવાની સલાહ આપી. અનન્યાએ બારીઓ ખોલી નાખી, પણ તેને લાગ્યું કે વીતી રહેલી દરેક સેકન્ડ કોઈનો જીવ ચોરી રહી છે. એમ્બ્યુલન્સનું આવી પહોંચી. પેરામેડિક્સને ઓક્સિજનના માસ્ક લગાવ્યો. એક જણે પૂછ્યું, ઘરમાં ગેસ હીટર કે જનરેટર ચાલુ હતું? અનન્યાએ માથું હલાવ્યું. તેને કાંઈ યાદ નહોતું. બસ એટલું યાદ હતું કે પપ્પા ગયા વર્ષની શિયાળાની ઋતુ પછી ઘરમાં કાર્બન મોનોક્સાઇડ એલાર્મ લગાવવા પર ખૂબ ભાર મૂકતા હતા. હોસ્પિટલના સફેદ પ્રકાશમાં ડૉક્ટરે કહ્યું, બંને જીવિત છે, પરંતુ તેને કાર્બન મોનોક્સાઇડની ગંભીર અસર થઈ છે. તમે સમયસર આવી ગયા, નહીંતર એ વાક્ય અધૂરું જ રહી ગયું. જ્યારે અનન્યાએ સુરક્ષા એલાર્મનો ઉલ્લેખ કર્યો, ડૉક્ટરે ગંભીર થઈને કહ્યું, પોલીસને જાણ કરો. જો અલાર્મ લગાવેલા હતા અને ન વાગ્યા તો તેનું કારણ શોધવું પડશે. રાત્રે પોલીસ અધિકારી આયુષ રાણાએ ઘરની તપાસોનો પહેલો રિપોર્ટ વાંચ્યો અને અનન્યા તરફ જોયું. એક એલાર્મમાં બેટરી નહોતી, બીજું દિવાલ પરથી ઉતારીને બંધ કરી દેવામાં આવ્યું હતું. અનન્યાનું ગળું સુકાઈ ગયું, કારણ કે તેના માતા પિતા બેદરકાર નહોતા. કોઈકે આખા ઘરને મોતની સેજ બનાવવા માટે તૈયાર કર્યું હતું. અને બરાબર એ જ સમયે તેના ફોન પર કાવ્યાનો નવો મેસેજ આવ્યો. બધું બરાબર છે ને? મમ્મી પપ્પા સૂતા તો નથી ને? મોટી બહેનનું ષડયંત્ર અને ન્યાયનો સપોર્ટ. કાવ્યાનો એ મેસેજ જોતા જ અનન્યાના હાથમાંથી ફોન છૂટી પડ્યો. પોલીસ ઓફિસર આયુષ રાણાએ તરત જ ફોન ઉપાડ્યો અને બંને મેસેજ ધ્યાનથી વાંચ્યા. પહેલા મેસેજમાં તેણે કહ્યું કે મમ્મી પપ્પા બહાર ગયા છે, જેથી તું અહીં ન આવે. ઇન્સ્પેક્ટર આયુષે ગંભીર અવાજે વિશ્લેષણ કર્યું અને હવે તે પૂછી રહી છે કે તેઓ સૂતા તો નથી ને? એનો અર્થ એ કે તે જાણતી હતી કે આ ઘરમાં શું થઈ રહ્યું છે. તે માત્ર એ ખાતરી કરવા માંગતી હતી કે તેઓ હંમેશા માટે પોઢી ગયા છે કે નહીં. અનન્યા માથું પકડીને બેસી ગઈ. જે મોટી બહેનને તે પોતાની ઢાલ સમજતી હતી. તેણે બાળપણમાં તેની આંગળી પકડીને ચાલતા શીખ્યું હતું. તે તેના જ માતા પિતાની કાતિલ હોઈ શકે. આ આઘાત તેના હૃદયને ચીરી રહ્યો હતો. પોલીસે તાત્કાલિક કાવ્યાની ધરપકડ કરવા માટે એક ટીમ મોકલી. જ્યારે કાવ્યાના બેંક એકાઉન્ટ અને કોલ રેકોર્ડ્સને તપાસ કરવામાં આવી, ત્યારે આખા પરિવારને હચમચાવી મૂકે તેવું સત્ય બહાર આવ્યું. કાવ્યા અને તેના પતિએ શેરબજાર અને ખોટા બિઝનેસમાં કરોડ રૂપિયાનું દેવું કરી નાખ્યું હતું. લેણદારો રોજ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. સિવિલ
લાયસન્સનું આ જૂનું ભવ્ય મકાન કરોડોની કિંમતનું હતું. કાવ્યાએ માતા પિતા પાસે આ ઘર વેચીને દેવું ચૂકવવા માટે પૈસા માંગ્યા હતા, પરંતુ મહેન્દ્ર ભાટિયાએ આ વડીલોપાર્જિત મિલકત વહેંચવાની સપટસ ના પાડી દીધી હતી. તેથી કાવ્યાએ એક એવો ગુનો આચરવાનું નક્કી કર્યું જેમાં કોઈ પુરાવો જ ન રહે. તે રવિવારે પિયર આવી હતી. તેણે ચતુરાઈથી બિઝનેસમાં પહેલા જૂના ગેસ જનરેટરની પાઇપ એવી રીતે ખુલ્લી મૂકી દીધી કે આખા ઘરમાં ધીમે ધીમે ઝેરી કાર્બન મોનોક્સાઇડ ગેસ ફેલાવા લાગ્યો. આ ગેસ રંગહીન અને ગંધહીન હોય છે, તેથી માણસને ખબર પડ્યા વિના જ તે ઊંઘમાં જ મૃત્યુ પામે છે. માતા પિતા જાગી ન જાય તે માટે તેણે ઘરમાં લાગેલા સેફ્ટી અલાર્મની બેટરીઓ કાઢી નાખી હતી અને આઘાતજનક ખુલાસો બીજી જ સવારે કાવ્યાને પોલીસ કસ્ટડીમાં હોસ્પિટલ લાવવામાં આવી. તે હજુ પણ નિર્દોષ હોવાનું નાટક કરી રહી હતી. અનન્યા, મને કેમ અહીં લાવ્યા છે? મમ્મી પપ્પા કેમ છે? આ પોલીસે મને કેમ પકડી છે? કાવ્યાએ રડવાનો ઢોંગ કર્યો. અનન્યા આગળ આવી. તેની આંખોમાં હવે આંસુ નહોતા, પણ પોતાની બહેન પ્રત્યેનો ઘૃણા અને ક્રોધ હતો. તેણે કાવ્યાના ચહેરા પર એક જોરદાર તમાચો મારી દીધો. બસ કર કાવ્યા, તારો અસલી ચહેરો સામે આવી ગયો છે, અનન્યાએ ધ્રુજતા અવાજે કહ્યું. તે પૈસા માટે એ મમ્મી પપ્પાનો શ્વાસ છીનવાનો પ્રયત્ન કર્યો જેમણે આપણને જન્મ આપ્યો. તું હંમેશા કહેતી હતી ને કે તું મારા કરતાં મમ્મી પપ્પાને વધુ પ્રેમ કરે છે. અનન્યાએ કાવ્યાની આંખોમાં આંખો પરોવીને એવું વાક્ય કહ્યું જે આખા રૂમમાં ગુંજી ઉઠ્યું. યાદ રાખજે કાવ્યા, જે સાચો પ્રેમ કરે છે ને તે તમારા શ્વાસ નથી છીનવતો, તમારા માટે પોતાના શ્વાસ આપી દે છે. કાવ્યાનો અહંકાર અને તેનું નાટક ત્યાં જ તૂટી પડ્યા. પોલીસ પાસે સીસીટીવી ફૂટેજ હતા જેમાં તે રવિવારે અલાર્મની બેટરીઓ ખરીદતી અને શંકાસ્પદ રીતે ઘરમાં પ્રવેશતી દેખાતી હતી. તેણે રડતા રડતા પોતાનો ગુનો કબૂલ કરી લીધો. 2 દિવસ પછી હોસ્પિટલના આઈસીયુ રૂમમાંથી શાલિની દેવી અને મહેન્દ્ર ભાટિયા ભાનમાં આવ્યા. અનન્યા સમયસર પહોંચી ગઈ હોવાથી ઝેરી ગેસની અસર તેમના મગજ સુધી પહોંચી નહોતી, પરંતુ જ્યારે તેમને ખબર પડી કે તેમની મોટી દીકરીએ જ તેમને મારવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે બંનેના હૃદય તૂટી ગયા હતા. બાબુજીએ ધ્રુજતા હાથે અનન્યાનો હાથ પકડ્યો અને કહ્યું, દીકરા, અમે એક દીકરી ગુમાવી દીધી, પણ ભગવાને તારા રૂપમાં અમને અમારો જીવ પાછો આપ્યો. કોર્ટ કાવ્યા અને તેના પતિને કાવતરા ઘડીને હત્યા કરવાનો પ્રયાસ કરવાના ગુના હેઠળ આજીવન કેદની સજા ફટકારી. સિવિલ લાયસન્સનું એ ઘર આજે ફરી ખુલી ગયું હતું. અનન્યાએ લાવેલો તુલસીનો નવો કુંડો આંગણામાં સ્થાપિત કરવામાં આવ્યો હતો. વંડાનો હિંચકો ફરી હળવેકથી ચાલી રહ્યો હતો અને તુલસી ક્યારાનો દીવો ફરી ઝગમગી રહ્યો હતો. પૈસાની લાલચે એક દીકરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધી હતી, પણ નાની દીકરીની સાચી કરુણતા અને પ્રેમે માતા પિતાના શ્વાસ અને ઘરની રોનક બંને પાછા લાવી દીધા હતા. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય
તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.